અનુભા દાદુ, આ વિશ્વ છે ને એને ઝાલાવાડની વાત આપણે અત્યારે કરીએ છીએ તો ઝાલાવાડને બે સમય વચ્ચેથી પસાર થતું જોયું છે. એક તમારી પેઢી છે જેના ચારેય હાથ અમારી માથે છે, એક તમારી નજરનું ઝાલાવાડ છે અને એક અમારી નજરનું ઝાલાવાડ છે જેણે વિશ્વ સાથે હસ્તધૂનન કર્યું છે. અમે એની પ્રગતિ જોઈ છે, પણ તમારી નજરે ઝાલાવાડ કેવું છે, એનો ઇતિહાસ શું છે, એ અમારે આજે તમારા આશીર્વાદ સાથે જાણવું છે. માં ઝાલાવાડ એવું પ્રગણું છે, દીઘડીએ દી ઉગાડ્યો શકત બાગ. જે ઉગમણું, કારણ કે દીઘડીએ ઉગે એ ઉગમણું કહેવાય, એટલે ઉગમણા ઓરડે છે ઝાલાવાડ. ઝાલાવાડની ઉર્જા એટલે આધ્યાત્મથી એટલું બધું પ્રફુલ્લિત છે. ઝાલાવાડનો એક એક કણ ઉર્જાવાન છે. ઝાલાવાડમાં એવા મહાન યોગીઓ, મહાન જોગમાયાઓ, મહાન વક્તાઓ, મહાન બ્રાહ્મણો આ ધરતી માથે ઝાલાવાડે ખૂબ આપ્યું છે. ઝાલાવાડ વિશે આપણે વાત કરીએ તો વરોડીમાં જે સિસોદિયા માટે આશીર્વાદ દીધા મહારાણા પ્રતાપના પૂર્વજો માટે, તો રાણા હમીરનો કોઢ મટાડ્યો અને 500 ઘોડા ઝાલાવાડથી હાંકીને ગયા. એટલે ઝાલાવાડનું ઋણ આમે એની માથે છે, જે માયક ગીત ગાયું ઝાલાવાડ. એટલે રાણા હમીરનો કોઢ મટાડ્યો એ વરોડીમાં એ ઝાલાવાડના હતા. રાજલ ઉદાની રાજબાઈમાં આવજે, રાજલ ઉદાની તરાળમાં એ પણ ઝાલાવાડના હતા. અને પીઠળ, સુંદરી, ભીતરી, અંબાઈ, કંબાઈ, રખઈ 7 બહેનો નવગણ વખતે જયારે નવગણ જાય છે ત્યારે વરોડીએ હડુડાટ કેરીમાં હાંકડા ગાંડો થઈ ગડુડાટ હું વરોડી શોષી લઈ માને નવગણને દે માર. દરિયામાં કેડા પાડવા માટે કાળી ચકલી ચકર ચકર કરતા ભાલા માથે બેઠી ભગવતી એ ઝાલાવાડની પીઠળ હતી. ઝાલાવાડનું પ્રગણું આપ પણ રાજસ્થાનમાં જાઓ, બિકાનેરથી 30 કિલોમીટર માથે માં કરણી એનું સ્થાનક છે દેશનો. તો દેશનું નોક એટલે દેશનું નાક કહેવાય. એ કરણીયાએ પણ ઝાલાવાડના અહીંથી ગયેલા છે. એટલે ઝાલાવાડનું પ્રગણું એના માટે એક છપા કરું છે કે બાઈ આવી જગતના ભડે ધારવા ધારાના બેડો નામરા ભામણા લઈએ વધારાણી નું રૂતા તો ધારાણી પધાર મૈયા જ્ઞાન સુધારણા ગવે જરા એકલાદી યાદ માદા હાજરા હાજર દાતો જાણદારી કાતો રાડ ગાલી જા ભવાની જપા રવેજી અંબિકા દેવી કથા જગરાય તાતો વડાવાડી આદાપુરા કઈ વડાવાડી આદાપુરા ડોંગરેથી દાડાવાડી માંડરાણી દૂધ નમા ભજાલી મોમાઈ તાતો ઉડાવાળી રાજબાઈ ગરાણી મેહાળી યકા વિજયસાણી વાગેશ્વરી દેવિયા વડાઈ તાતો પાવવાળી ત્રિશુલાળી ભેળિયાળી બજાબ્રમે તોતળા બેતરા હોળ કામલા તકાય કાવડ કાવડ ગેલ થોડી જ્યારે ભૂત સાથી વરણા ઉદારાણી કરે શવાગારી મારત નાવતા સુરના ઉગે નાની આવી તો રહે ને મિય માને પરો દેવી કમાણો યાદ આરતા તો પડાઈ આકા પટ હાલેડી કબડ્ડી દેવી સિદ્ધવાડી માજ વરોડી ચકડા સદો તરોડી ચડાય વેગે સજે મે પોસી આંખો તો ગાબડી શકાય ભલી આઈ દેવબાઈ સિધાય તો કુલ ભણા હરજોગ આઈ માતા નાગબાઈ એક તાતો ભલા ભલી જાપબાઈ આવી જરૂર ધીરે તાર 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 બેડો રાખ કવા ટેકે તાતો હડબાડ કડબાડ પીઠડા ગાદોડી કથા આ હાથી બેરુના નામ છે ઝાલાવાડના દેવીઓના કે હડબાડ કડબાડ પીઠડા ગાદોડી કથા સુંદરી ભીતરી દેવી રખાય સધીર કવે હરાલ આદર આગ હરદ દાત ઘોડો કરે ભુજાળી અત્યારે આવો ચારાણાની ભીડ માણી ભુજાળી અત્યારે આવો બ્રાહ્મણાની ભીડ માણી ભુજાળી અત્યારે આવો. આ ઝાલાવાડના દેવીઓ અનુભવ આપણે રા નવગણ જુનાગઢ થી નીકળો સિંધમાં જવા માટે, તો એને ને ઝાલાવાડ ને કઈ સંબંધ કઈ લાગે વળગે એવું કઈ ખરું? જરૂર ભૂદેવ. કોરઠમાંથી જ્યારે નવગણ જાહલની વારે નીકળે છે, દળ કટક લઈ ઘોડા ધરતીના ધમધા ધમધા હિલાવે છે, ત્યારે ઝાલાવાડની ભૂમિ આઈ વરોડી, આઈ રાજબાઈ, આઈ પીઠળ, આઈ સુંદરી, આઈ રખઈ, આઈ ભીતરી બધા જૂના દેશ છે ચારણોના અહીંયા ઝાલાવાડના. અને એ વખતે બરોબર હાકડા નામનો સમુદ્ર દરિયો છે ને, હાકડો કહેવાય એ દરિયાનું નામ. હાકડો એટલે આજે આપણે એમ કે શેરડીનો વાડ કેવો ઉભો છે તો હાકડે તટ ઉભો છે કે ડાયરો કેવો બેઠો તો હાકડે તટ બેઠો છે. હાકડો એટલે થા બોજારી, એક બોજું ઊભું થાય બીજું બોજા માથે બોજા આડો કરતા સપાટું લેતા હોય. એ હાકડા નામના સમુદ્ર આવી તો બોલી ધાબડા ઘોડામાં પીઠ માંડે આમાં કેમ જાવ અથાગ જળ છે. ત્યારે ઝાલાવાડની આ વરોડી આમે કુલડીએ હકણ કટક નોતરિયા 9 લાખ એક નાની પૂર્ણિમાં રાંધેલું દાન અને આ દળ કટક આમે
એ કુરડીનો પ્રસાદય ન પહોંચે, એક એક ચોખ્ખોય ન પહોંચે. એટલું દળ તગલી નવઘણ નીકળે છે. ત્યારે કુરડીમાં જમાડી અને હાથ લાંબા કર્યા તો જે હાથની જે લંબાઈ હોય ફૂટ 1.5 ફૂટ કે 2 ફૂટ એ આમ લાંબા થઈને આપણા ઘોડામાંથી વારના લીધા વરોડી. અને ઓઢણી આપની માલમાં ફડાકા મારવા મંડાણી પોતાના ઝપાટામાં અને આંખમાં અને હુરન અને ચંદ્ર આંખમાં બેહી ગયા હતા વરોડીને. ઓહો આ તો આઈ છે. પછી ઘોડાનું પેગડું છાંડી અને અંતરિયાળ પાઘડી નાખીને હાથ લાંબા એ માં હવે આમાં મારે જ રહેતું. ત્યારે વરોડીએ ભેળિયાને આમ લાંબી આંચ કરી એટલે આંકડા નામના દરિયાને હડુડાટ ગીરીમાં આંકડા એ દરિયા તું માથા પછાડમાં મારા નવને મારે જ દે. ત્યાં ઝાલાવાડી આઈ હડુડાટ ગીરીમાં આંકડા ગાંડો થઈ ગડુડાટ ગાંડો થામા હું વરોડી શોષી લઈશ માટે નવઘણ દે માર રોઈ લઈ જબડા તારો ભેળિયાનો આમ પલાયો ને તો તારો આંકડો હુકાઈ જાય માટે મારે જ દે. હાંભળા ભેગા દરિયાના બોજ કાપાના હટવા પડ્યા અને આગલા પગે ધૂળીની પાણીના છબછબિયા અને પાછલા ડાબે ધૂળની ડમરી ઉડવા મંડાડી. આ ઝાલાવાડની આયા રે નવઘણનો નાતો છે મારો. અનુભા તમે આ જે વાત કરી ને એનું કોઈ ગીત છે આપણા લોક સાહિત્યમાં, લોક સંગીતમાં? જરૂર માં એ ગીત વરોડીની આખી કથા છે, કથા ગીત છે વરોડીનું. અને આ બેનના અવાજમાં પ્રસાદ માં તમારા અવાજમાં પ્રસાદ આપો. જય હો. કે અરજી સુણીને આયાવતી તીરે મારે આંકરે સુણીને આયાવતી તીરે માડે વરુડી માં તું દયાળી. ઓ માં વરુડી માં તું દયાળી. પણ જહાલ ચિઠ્ઠી મોકલે અને ઓલો વાંચે નવઘણ વીર. પણ સિંધમાં રોકી ઓલા સુમરે અરે મને હાલવાનો દે હમી. એવી ચકલી બનીને આઈ આવતી તીરે ઓલા નવઘણ ના ભાલે બિરાજતી તીરે માડી વરુડી માં તું દયાળી. એ માં વરુડી માં તું દયાળી. એવી અરજી સુણીને આઈ આવતી તીરે મારો આદરે સુણીને માવતી તીરે માડી વરુડી માં તું દયાળી. એ માં વરુડી માં તું દયાળી. જયદેવભાઈ, આ ઝાલાવાડની ભૂમિ અને માયા એટલા બ્રાહ્મણો, પવિત્ર બ્રાહ્મણો, મહાન બ્રાહ્મણો થયા. ઝાલાવાડની ધરતી માથે શિવાલયો પણ એટલા છે, પ્રાચીન શિવાલયો. આજ પણ વિશ્વ વિખ્યાત, વિશ્વ પ્રખ્યાતમાં જો કોઈ મેળો ભરાતો હોય, ભાતીગળ મેળો. ભાતીગળ મેળો એક જ છે જે ત્રણેતર મહાદેવ, ત્રિનેત્ર મહાદેવના ખોળે ભરાય છે. એ ત્રિનેત્રેશ્વર મહાદેવ અને એમાં બ્રાહ્મણો રહેતા હોય અને ભોળોનાથ જેમ દેહને પાણી વાલા હોય, જે ભાજીને પાણી નાખવું જોઈએ, એ બ્રાહ્મણને શિવ વાલા હોય. બ્રાહ્મણ એટલો ભોળોનાથ વાલો છે. તો આજ કદરભાઈ બેઠા છે, બ્રાહ્મણનો દીકરો છે, એના પૂર્વ સૂર્ય મહાદેવને આરાધ્યો છે. તો એમના અહીંયા ભોળોનાથ કેવો છે, એમના અહીંયા કેવો ભોળોનાથ ઉતરે છે. તો ભૂદેવને વિનંતી કરું કઈ ભોળાનાથ માટે લખ્યું આપ સંભળાવો. ભોળા 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 મહાદેવ મારા ભોળા આંખો અગનના ગોળા ધોળા હેમાળે છે વાસ ટોળા 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 ભૂત પ્રેત નાચે ટોળા ગણ કર તાહી લોળા રૂડો લાગતો કૈલાસ. ઋષિઓ રીજાવે મુનિ ગણ જો મનાવે કવિ ગણ ગુણ ગાવે કરે શિવ ને તૈયાર વળી સતી સમજ આવે ગણપતિ ગણ હારે હરિ હર ને સજાવે સજે શિવ શણગાર. ને શિવ શણગાર સજે તો કેવા લાગે.
કે ભ્રુહરી જટાળો જટા માથે ગંગ વાળો ભાલે ચંદ છેતે જાળો ભોળો નંદી યસ વાર ધીંગી ધજાળો ભૂજાળો કારો ભોરિંગમ ઉછાળો ભાંગ ધતુરા બિલીને રુદ્રાક્ષ છે અપાર હરખે હેતાળો ભોળો ભૂતેશ ભજાળો ગણ નાથ છે ગજાળો ને ગળ આમાં રૂંઢ માળ દીનો નાથ છે દયાળો નખ શીખ ભભૂતાળો વિકરાળો છે કૃપાળો ખપરાળો મહાકાળ ને ટપક ટપક જળ ધારી ભોળા માથે સાથે ત્રિપુંડ તાણેલું શોભે શિવ ને લાટે જટે જટક જટક જટા ધારી જટકાવે જટા ઉલટ પલટ લાંબી લટ ના વણાટ ડમ ડીમાક ડીમાક ડાક ડમર બાજે ને ધાંગ ત્રિબાંગ ત્રિબાંગ ઢોલ નગારાના નાદ ધીતાંગ ધીતાંગ બાજે મૃદંગ મંજીરા ધાક ધમાક ધમાક કરે નાચ નટરાજ ને ત્રિશુલ ખડગ ખાલ ખપર ધરે ને ખાણ ખાણાના ખાણાના ખાણ ગળે મુંડ માળ ધાણ ધાણાના ધાણાના ધાણ ધ્રુજતી ધરાને પદ પ્રચંડ પ્રહારે કરે તાંડવ કરાલ ગડ ગડડ ગડડ ગડ નોબત નગારા નાલ ભૂંગળ ભયમ કર નાદ કરે થડ થડક થડક થડ થડ કે બ્રહ્માંડ હર હર પ્રલયમ કર નાચ કરે. ભૂદેવ આનું નામ કવિતા કહેવાય. લાટાનો પ્રાસ વાળી અદ્ભુત કવિતા છે. વાહ ભૂદેવ વાહ.